અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં આયોજિત માનસ મેઘાણી રામકથામાં આજે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા। બગસરા શહેરના ચિત્રકૂટ ધામ ખાતે પૂજ્ય મોરારી બાપુના મુખેથી રામકથાનું રસપાન કરવામાં આવી રહ્યું છે, જેમાં દૂર દૂરથી ભાવિકો હાજરી આપી રહ્યા છે। આ પ્રસંગે આપા ગીગા ગાંધી મંદિરના વિજય બાપુ, હાસ્ય કલાકાર હકાભા ગઢવી, ધીરુભાઈ સરવૈયા, सांसद परसोत्तम रूपाला, धारासभ्य जीवी काकड़िया, पूर्व धारासभ्य अमरीशभाई ढेर और बायाभाई आहिर सहित अनेक राजकीय और सामाजिक महानुभावों तेमज अधिकारीओ उपस्थित रहा था। मेघाणी मानस कथा एने आपी छे। लेखन सगड़ा लोकनी टाकू तोड़ाणी, एमां वधी तोले वाणिया, तारी लेखन मेघाणी, तारी कविता तना, जेने पीधा होय पाणी, एने लाखों समुद्र लागशे। मोड़ाई मेघाणी, मेघाणी भाई ने राष्ट्रीय शायरનું બિરદ ગાંધી બાપુએ આપેલું અને મેઘાણી ભાઈએ સૌરાષ્ટ્રની રસધાર, સોરથી સંતો, સોરથી બારવટિયા અનેક પુસ્તકો આપ્યા અને આઝાદીની લડત વખતે ચળવળ વખતે પણ જેઓએ કવિતા લખેલી કે ખબર નથી અમારા પંથ પર પર શી આફત પડી છે, ખબર છે એટલી। પાદર મેઘાણી માણસ કથા જ્યારે થઈ રહી હોય, આજ હું અહીંયા આવ્યો છું, મને સાંભળવાનો મોકો મળ્યો। અદ્ભુત કથાનું જ્યારે અહીંયા આયોજન થઈ રહ્યું હોય, મોરારી બાપુ શ્રી બધાને કથા સંભળાવતા હોય, મુગ્ધમય જ્યારે બધા બની ગયા હોય, એટલું હજારો માણસો આવ્યું છે, હજારો માણસ અહીંયા ભોજન લે છે, હજારો માણસો ભાવ ભક્તિથી બાપુને સાંભળે છે અને એવી અદ્ભુત રામકથા આજે સાંભળવા મળી અને એમ થાય છે કે હવે જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી અહીંયા રોકી જઈ એવા હર એક વ્યક્તિના હૃદયમાં છે। તો હું બગસરાની આ ધરતીને ભાગ્યશાળી સમજું છું કે આ ધરતીમાંથી આવી માણસ કથા થઈ અને હવે પછી બગસરાની ધરતીમાં બહુ સારા કામો થતા રહે એવી મા ભગવતીની પ્રાર્થના। જય માતાજી, જય મંગલ, જય શ્રી।